હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 9 એનો લેક્ચર નંબર 1. તો આજના પીરિયડથી આપણે એક નવું ચેપ્ટર, તમારું ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ, બાયોમોલેક્યુલ્સ, એ આજથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં તો જૈવ અણુ એટલે શું એ આપણે સમજીએ. તો અણુઓ તમને ખબર છે, અલગ અલગ પ્રકારના પરમાણુઓ રાસાયણિક બંધથી એકબીજા સાથે જોડાઈ જાય તો એને આપણે અણુઓ કહીએ છીએ. દાખલા તરીકે H2O, તો એ પાણીનો અણુ છે. NH3 એમોનિયાનો અણુ છે. C6H12O6 ગ્લુકોઝનો અણુ છે. એમ પ્રોટીનના અણુ, ન્યુક્લિક એસિડના અણુ, લિપિડના અણુ. તો અણુ તો બરાબર છે, પણ એ અણુઓ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષની અંદર આવેલા છે અથવા સજીવના દેહમાં આવેલા છે. તો એવું કોઈ પણ રસાયણ, એવો કોઈ પણ અણુ જે સજીવ દેહની અંદર આવેલો છે તો એને આપણે સામાન્ય રીતે જૈવ અણુઓ કહીએ છીએ. તો જૈવ અણુ, અલગ અલગ પ્રકારના જૈવ અણુ, તો એનું રાસાયણિક બંધારણ કયા પ્રકારનું હોય, એના બંધારણમાં પરમાણુની ગોઠવણી કેવી રીતથી છે. તો સજીવ દેહની અંદર આવેલા અલગ અલગ પ્રકારના અણુઓ, પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, ઉત્સેચકો છે. તો આવા જૈવ અણુઓનો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આ ચેપ્ટરની પ્રસ્તાવના, થોડુંક એનું ઇન્ટ્રોડક્શન આપણે લઈએ. તો આપણને ખબર છે, પૃથ્વી ઉપર જીવાવરણમાં જુદા જુદા પ્રકારના સજીવો આવેલા છે. જુદા જુદા પ્રકારના સજીવો, દાખલા તરીકે અસંખ્ય પ્રકારના પ્રાણીઓ છે, અસંખ્ય પ્રકારની વનસ્પતિ છે, અસંખ્ય પ્રકારના ઉપદ્રવકારી જે સજીવો માટે નુકસાનકારક છે, જેનાથી સજીવોને નુકસાન થાય છે, રોગ થાય છે, એવા ઉપદ્રવકારી અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે, બેક્ટેરિયા ને એ બધા સજીવો. તો પૃથ્વીના જીવાવરણમાં આવા અલગ અલગ પ્રકારના સજીવો છે. તો આ અલગ અલગ પ્રકારના જે સજીવો છે એ સજીવોનું રાસાયણિક સંગઠન, સજીવોનું રાસાયણિક સંગઠન એટલે સજીવોનું રાસાયણિક બંધારણ કહી શકો. એ એક સરખા પ્રકારનું છે કે અલગ અલગ પ્રકારનું છે. તો એમાં બે વસ્તુ છે. સજીવોના દેહની અંદર જે રસાયણો રહેલા છે એ રાસાયણિક સંગઠનની અંદર જે રાસાયણિક તત્વો અથવા જે ઘટકો રહેલા છે એ મોટા ભાગે એક સરખા પ્રકારના છે. દાખલા તરીકે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે. તો આવા અલગ અલગ પ્રકારના ઘટકો, મેગ્નેશિયમ છે. તો આ બધા ઘટકો ભેગા મળી અને સજીવ દેહનું રાસાયણિક સંગઠન, એનું રાસાયણિક બંધારણ રચે છે. તો જીવાવરણની અંદર આવેલા જુદા જુદા પ્રકારના સજીવો, વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવો, એનું મોટાભાગનું રાસાયણિક સંગઠન, એના દેહની અંદર આવેલા રાસાયણિક તત્વો લગભગ એક સરખા પ્રકારના છે. તો હવે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવો બરાબર સમજવાનું છે. એના શરીરની પેશી, એના શરીરના કોષો, એમાંથી આપણે ચોક્કસ જથ્થો લઈએ, એકમ જથ્થો, એક સરખું વજન. તો તત્વોના પ્રકાર લગભગ સરખા છે, પણ એ તત્વોનું પ્રમાણ સજીવો પ્રમાણે અલગ અલગ છે. બીજું, આ દાખલા તરીકે આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન વનસ્પતિમાંય છે, પ્રાણીમાંય છે અને સૂક્ષ્મજીવોમાંય છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આવા ઘટકો એકબીજા રાસાયણિક બંધથી જોડાઈ જાય તો પ્રોટીન તો બને જ, પણ અલગ અલગ પ્રકારના સજીવોની અંદર પ્રોટીનના પ્રકાર અલગ અલગ છે, લિપિડના પ્રકાર અલગ અલગ છે, શર્કરાઓના પ્રકાર છે અલગ અલગ છે. તો રાસાયણિક સંગઠન, મૂળભૂત રાસાયણિક સંગઠન એક સરખું છે, પણ એ રસાયણો રાસાયણિક બંધથી જોડાવાથી જે સજીવ દેહની અંદર જૈવ અણુઓ બને છે, એ જૈવ અણુઓના પ્રકાર અલગ અલગ સજીવમાં સરખાઈ હોઈ શકે અને જરૂરિયાત પ્રમાણે પ્રકાર છે એ અલગ અલગ પ્રકારના પ્રકારે હોઈ શકે. તો સજીવોનું રાસાયણિક સંગઠન
અમુક અંશે સરખું છે અને અમુક અંશે એકબીજા કરતાં ભિન્ન છે. તો જેના લીધે જ ખરેખર પૃથ્વી ઉપર સજીવોના પ્રકાર એ અલગ અલગ છે. આપણે એમ કહીએ પ્રાણીમાં અસંખ્ય જાતિઓ છે, વનસ્પતિમાં અસંખ્ય જાતિ છે. તો એક જાતિનો સજીવ બીજી જાતિના સજીવ કરતાં રાસાયણિક સંગઠનમાં અમુક બાબતમાં એકબીજા કરતાં અલગ છે. જો પૃથ્વી ઉપરના બધા સજીવોમાં દેહની અંદર આવેલા બધા રસાયણો એક જ સરખા હોય તો સજીવ વચ્ચે મોટાભાગે એટલો બધો તફાવત ન હોય. તો એક જાતિનો સજીવ બીજી જાતિના સજીવ કરતાં અલગ પડે છે. એનું મેઇન કારણ એનું રાસાયણિક સંગઠન, એનું રાસાયણિક બંધારણ છે. તો હવે સજીવ દેહની અંદર કેવા કેવા રસાયણો રહેલા છે, કેવા કેવા તત્વો રહેલા છે, એ સમજવા માટે સજીવ દેહની પેશી લેવી પડે. એ પેશીનું પૃથ્થકરણ કરવાથી આપણને ખબર પડે છે કે સજીવ દેહની અંદર કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, તો આવા એક લાંબા તત્વોની આપણને સૂચિ મળે છે. લાંબા તત્વોની આપણને આખી યાદી મળે છે. તો આ સજીવ દેહની વાત થઈ. હવે આપણે નિર્જીવ ઘટકની વાત કરીએ ભેગી. પૃથ્વી ઉપરના નિર્જીવ ઘટકો, દાખલા તરીકે પૃથ્વીનું પડ છે, પૃથ્વીનું પડ અથવા પૃથ્વીનું પોપડું, અથવા એને ભૂમિ પડે કહી શકો, અથવા એને તમે જમીનનો નમૂનો કહી શકો. આપણે જમીનમાંથી ચોક્કસ એક જથ્થો લઈએ, એક નમૂનો લઈએ, પૃથ્વીનું પડ લઈએ, અને પછી આપણે એમાં જો તત્વોનું વિશ્લેષણ કરીએ, જેમ સજીવની પેશીનું વિશ્લેષણ કરતાં આપણને આવા તત્વોની આખી સૂચિ મળે છે કે સજીવ દેહની અંદર કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, આવા ઘણા બધા દ્રવ્યો છે. તો પૃથ્વીના પોપડાનું જો આપણે પૃથ્થકરણ કરીએ, ભૂમિનો જે નમૂનો લીધો છે, તો એમાં આપણને જે તત્વોની સૂચિ મળે, યાદી મળે, એ સૂચિ લગભગ આના જેવી જ છે. તો જે તત્વો સજીવ દેહમાં રહેલા છે એ જ પ્રકારના રસાયણો, એ જ પ્રકારના તત્વો પૃથ્વીનું પડ, પૃથ્વીનું પોપડું, ભૂમિય પળની અંદર પણ રહેલા છે. તો સજીવ અને નિર્જીવ ઘટકોમાં લગભગ તત્વોની સૂચિ એક સરખી છે, પણ એનું પ્રમાણ અલગ અલગ છે. દાખલા તરીકે આપણે સજીવ દેહની અંદર કાર્બન અને હાઇડ્રોજન, એનું પ્રમાણ ભૂમિની અંદર જે કાર્બન અને હાઇડ્રોજન છે એના કરતાં સજીવ દેહની અંદર કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ છે અલગ, વધારે છે. તો નિર્જીવ ઘટક અને સજીવો બેમાં રહેલી રસાયણોની સૂચિ એક સરખી છે, પણ એ સૂચિની અંદર જે રસાયણો છે કાર્બન, હાઇડ્રોજન, તો કાર્બન અને હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, તો આવા બધા ઘટકોનું પ્રમાણ પૃથ્વીનું પડ નિર્જીવ ઘટક કરતાં સજીવ દેહની અંદર વધારે છે. તો હવે જૈવણુની અંદર બીજો મુદ્દો આપણે લેવાનો છે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. તો સૌથી પહેલાં તો આપણે સમજવાનું છે સજીવ દેહની અંદર જે રસાયણો છે, જૈવણુઓ, રાસાયણિક ઘટકો, એ બે પ્રકારના છે. તો સજીવ દેહની અંદર આવેલા રાસાયણિક ઘટકો એ બે પ્રકારના છે. એક આવશે કાર્બનિક દ્રવ્ય, અને બીજું આવશે અકાર્બનિક દ્રવ્ય. તો સજીવ દેહની કોઈ પણ આપણે એક પેશી લઈ, દાખલા તરીકે ગાજરના મૂળનો ટુકડો લીધો, પ્રાણીમાં એક યકૃતનો ટુકડો લીધો, પ્રાણીમાં ચામડીનો ટુકડો લીધો, કોઈ પણ પ્રકારની શાકભાજી, એનો એક પેશીનો આપણે ટુકડો લઈ, તો પછી આપણે જોવું છે કે એ પેશીની અંદર, સજીવના દેહની અંદર કેવા કેવા રાસાયણિક ઘટકો છે. તો મુખ્યત્વે બે પ્રકારના રાસાયણિક ઘટકો છે, કાર્બનિક દ્રવ્ય અને અકાર્બનિક દ્રવ્ય. જે ઘટકોના બંધારણમાં કાર્બન હાજર છે તો એ કાર્બનિક દ્રવ્ય છે. મોટાભાગે જેના બંધારણમાં કાર્બન નથી એ અકાર્બનિક દ્રવ્ય છે. તો દાખલા તરીકે અકાર્બનિક દ્રવ્યમાં H2O છે, તો આ સજીવ દેહની અંદર સૌથી વધુ પ્રમાણમાં આવેલું દ્રવ્ય છે. પછી સજીવ દેહમાં આપણે એમ કહીએ કે NaCl છે, એમોનિયાનો અણુ છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3,
બંધારણમાં કાર્બન હોવા છતાં એનો સમાવેશ અકાર્બનિક દ્રવ્યમાં થાય છે. પછી ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના ખનિજ દ્રવ્યો તો તમને ખબર છે, અથવા અલગ અલગ પ્રકારના સજીવ દેહની અંદર આવેલા આયનો Na+ છે, Cl- છે, PO4-3 છે, SO4-2 છે. તો આવા બધા દ્રવ્યો સજીવ દેહની અંદર છે, પણ એ બધા અકાર્બનિક દ્રવ્ય છે. તો સજીવ દેહની અંદર જે કાર્બનિક દ્રવ્ય છે એને આપણે મુખ્યત્વે જૈવ અણુઓ કહીએ છીએ. જૈવ અણુઓ આ પણ છે, પણ એ જૈવ અણુઓ અકાર્બનિક દ્રવ્ય છે. તો સજીવ દેહની અંદર જે અકાર્બનિક દ્રવ્ય છે એ અકાર્બનિક દ્રવ્ય એની એક તમને સૂચિ તમારા બીજા પેજ ઉપર, ચેપ્ટરમાં બીજું પેજ, એમાં આખું ટેબલમાં એક લિસ્ટ આપ્યું છે. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. એનું તમને થોડું ઘણું ભેગું પછી પ્રમાણે આપ્યું છે. તો 2 ટેબલ આપેલા છે. એ બંને ટેબલ તમારે વ્યવસ્થિત રીતે ટેક્સ્ટબુક પ્રમાણે આખું યાદ રાખવાનું છે. તો સજીવ દેહની અંદર, સજીવની પેશીમાં ફક્ત અકાર્બનિક દ્રવ્ય ન હોય, કાર્બનિક દ્રવ્ય આવેલા છે. તો હવે સજીવ દેહની અંદર જે કાર્બનિક દ્રવ્ય જૈવ અણુઓ આવેલા છે એ પાછા 2 પ્રકારના છે. એક આવશે સૂક્ષ્મ અણુઓ અને એક આવશે મહાઅણુઓ. અથવા આને તમે લઘુ અણુ કહી શકો. આને તમે બૃહદ અણુ કહી શકો. તો આ નાના કદના છે અને આ અણુઓ એ મોટા ભાગે મોટા કદના છે. તો સૂક્ષ્મ અણુની આપણે વાત કરીએ તો એનું આખું લાંબુ લિસ્ટ છે. સજીવ દેહની અંદર જે કાર્બનિક દ્રવ્ય છે એ નાના કદના અણુ હોઈ શકે અને મોટા કદના હોઈ શકે. તો અણુભાર ઉપરથી છે. સૂક્ષ્મ કદના જે અણુઓ છે એનો અણુભાર મોટા ભાગે 18 થી 800 ડાલ્ટન છે. ડાલ્ટન અણુભાર માપવા માટેનો આખો એકમ છે. અને મહાઅણુઓ તો એનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં વધુ છે. તો ટૂંકી રીતે કહેવું હોય તો જે અણુનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય તો એને સૂક્ષ્મ અણુ કહેવાય, લઘુ અણુ કહેવાય, નાના કદના કહેવાય. અને 1000 ડાલ્ટન કરતાં જેનો અણુભાર વધારે છે એને તમે મહાઅણુઓ, બૃહદ અણુઓ કહી શકો. તો આના બંધારણમાં પરમાણુની સંખ્યા ઓછી હોય ને આના બંધારણમાં પરમાણુની સંખ્યા એ વધારે હોય. તો આની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના એમિનો એસિડ છે, અલગ અલગ પ્રકારની શર્કરાના પ્રકાર છે. શર્કરામાં ખાસ કરીને ગ્લુકોઝ છે. ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટક પેન્ટોસ શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે. તો આ જે બધા ઘટકો છે એ સૂક્ષ્મ અણુઓ છે. મહાઅણુઓની વાત કરીએ, મોટા કદના અણુઓ, તો એની અંદર એક તો ન્યુક્લિક એસિડ છે. તો ન્યુક્લિક એસિડ તમને ખબર છે 2 પ્રકારના છે, DNA અને RNA. એવી જ રીતથી પ્રોટીન છે. એવી જ રીતથી કાર્બોદિતનો પ્રકાર પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડની અંદર ઉદાહરણ તરીકે સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, સેલ્યુલોઝ છે. તો એ બધા પોલિસેકેરાઇડ છે. તો ખાસ કરીને આ 3 પ્રકારના ઘટકો એ મહાઅણુઓ છે. લિપિડ થોડુંક અપવાદરૂપ છે, એ હમણાં આપણે સમજીએ. એ ખરેખર સૂક્ષ્મ અણુ છે અને મહાઅણુ છે. એ કઈ રીતથી છે હમણાં પદ્ધતિ ઉપરથી આખું સમજીએ. તો સજીવ દેહની અંદર જે રાસાયણિક ઘટકો છે એ રાસાયણિક ઘટકો મુખ્યત્વે 2 પ્રકારના છે, કાર્બનિક દ્રવ્ય અને અકાર્બનિક દ્રવ્ય. તો હવે આપણો પ્રશ્ન એ છે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. તો સજીવ દેહની અંદર જે રસાયણો આવેલા છે એ આપણે કઈ રીતથી શોધી શકીએ કે સજીવ દેહમાં કયા પ્રકારના કાર્બનિક દ્રવ્ય અને કયા પ્રકારના અકાર્બનિક દ્રવ્ય. તો એને એકબીજાથી છૂટા કરવાની ક્રિયા, એકબીજાનું પૃથ્થકરણ કરવાની ક્રિયા. તો 2 પ્રશ્ન આપણે ચલાવવાના છે. એક સજીવ દેહની અંદર જે જૈવિક અણુઓ આવેલા છે, કાર્બનિક દ્રવ્યો, એનું પૃથ્થકરણ. સજીવ પેશીમાં કેવા કેવા કાર્બનિક દ્રવ્ય, કેવા કેવા જૈવિક અણુ આવેલા છે
એનું એક પૃથ્થકરણ. અને એવી જ રીતથી સજીવની દેહ, સજીવની પેશી, એમાં અકાર્બનિક દ્રવ્ય છે, તો એનું પણ તમે પૃથ્થકરણ કરી શકો. તો સૌથી પહેલી પદ્ધતિ આપણે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ, એમાં જૈવિક અણુઓ, કાર્બનિક દ્રવ્ય, તો એનું પૃથ્થકરણ કરવા માટેની પદ્ધતિ એ આપણે ભણીએ છીએ. તો એકદમ સહેલી પદ્ધતિ છે. બીજું, પેજ નંબર 46 ઉપર, પહેલા પેજ ઉપર તમને કાર્બનિક દ્રવ્ય, જૈવ અણુઓનું પૃથ્થકરણ, એના માટેની પદ્ધતિ આપી છે. પછી પેજ નંબર 46 ઉપર બૃહદ અણુઓ એવો એક ટોપિક છે, એ ભેગો આપણે આમાં ચલાવી દઈએ છીએ, આખું સળંગ. તો સૌથી પહેલાં રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ, એના માટેની બે પદ્ધતિ છે. એક કાર્બનિક દ્રવ્યોનું પૃથ્થકરણ, તો ત્યાં આપણે જૈવ અણુઓ, પછી એમાં પાછા પેટા પ્રકાર બે છે, લઘુ અણુઓ અને બૃહદ અણુઓ. એવી જ રીતથી અકાર્બનિક દ્રવ્ય, એનું પૃથ્થકરણ. તો પહેલી પદ્ધતિ આપણે આ ચલાવીએ છીએ, કાર્બનિક દ્રવ્ય અથવા જૈવ અણુ, એનું પૃથ્થકરણ. તો સજીવના દેહમાં, સજીવના રાસાયણિક બંધારણમાં કેવા કેવા જૈવ અણુ આવેલા છે એ આપણે જોવું હોય તો સજીવ દેહની કોઈ પણ પેશીનો નમૂનો લેવો પડે. દાખલા તરીકે વનસ્પતિમાં શાકભાજી છે, અથવા પ્રાણીની અંદર આપણે વાત કરીએ તો યકૃતનો ટુકડો છે, ચામડીનો ટુકડો છે, તો નમૂના રૂપે આવી પેશી લેવી પડે. એટલે એક પેશીનો ટુકડો લેવાનો, બરાબર સમજવાનું છે. પેશીનો ટુકડો લીધા પછી પ્લસ એમાં ટ્રાયક્લોરો એટલે Cl3, એસિટિક એસિડ COOH, આ રસાયણ નાખવાનું. ટ્રાયક્લોરો એસિટિક એસિડ, ફરીથી એક વખત આપણે સાબિત કરવું છે કે સજીવના દેહમાં, સજીવની પેશીમાં કેવા કેવા જૈવ અણુઓ, કેવા કેવા કાર્બનિક દ્રવ્ય છે. તો સજીવ દેહની પેશી લેવાની, શાકભાજીનો ટુકડો લ્યો, યકૃતનો ટુકડો લ્યો, અને પ્લસ એમાં એક રસાયણ નાખવાનું, ટ્રાયક્લોરો એસિટિક એસિડ. પછી એને ખરલ દસ્તાની મદદથી અથવા મિક્સરની અંદર એને ક્રશ કરવાનું. આ પેશીને રસાયણની સાથે ખાંડણી અને દસ્તો લઈ અને એકદમ ખાંડવાની, ક્રશ કરી નાખવાનું, એને એકદમ નાના નાના ટુકડા કરી નાખવાના, અથવા મિક્સરની અંદર એને પીસી નાખવાનું. તો પછી આપણને જે ભાગ મળશે એને હવે તમે પેસ્ટ કહી શકો, અથવા એકદમ ઢીલી લુગદી કહી શકો. તો એકદમ રસાવાળો ભાગ અથવા લુગદી આપણને મળે છે. અને એ પેસ્ટનું હવે આપણે એને ગાળવાની ક્રિયા કરવાની. તો એના માટે હવે શું કરવાનું? તો એક ગરણી લેવાની, નીચે બીકર મૂકવાનું. હવે ચીઝ ક્લોથ બરાબર સમજવાનું છે, અથવા કોટનનું સાદું કપડું. આ ચીઝ બનાવતા હોય ત્યારે જે ક્લોથનો આપણે કપડાનો ઉપયોગ કરીએ છીએ, આછું જે ઓલું ગરણું હોય છે, અથવા રૂનું જે ગરણું હોય છે, એનો ઉપયોગ કરવાનો. અને એની અંદર હવે આ લુગદીને મૂકી દેવાની. ટ્રાયક્લોરો એસિટિક એસિડ અને પેશી એ બેને વાટવાથી જે લુગદી મેળી છે આપણને, એ લુગદીને આ કપડામાં અંદર મૂકી દેવાની. તો હવે તમને ખબર છે, અંદર જે તમે પેસ્ટ મૂકી, સ્લરી મૂકી, એકદમ ઢીલો ભાગ મૂક્યો, તો કપડામાંથી ગળાય અને અમુક ઘટકો જે ટ્રાયક્લોરો એસિટિક એસિડ છે, એસિડની સાથે એ ઘટકો બીકરની અંદર જમા થઈ જશે. તો એનું બે ભાગમાં વિભાજન થઈ ગયું, બરાબર સમજવાનું છે. કપડામાંથી ગળાય અને જે પ્રવાહી નીચે એકઠું થયું એને હવે
તમે ગાળણ કહી શકો. ગળાઈ નીચે જમા થયેલો ભાગ, ઇંગ્લિશમાં ફિલ્ટ્રેટ કહેવાય, ગુજરાતીમાં એને ગારણ કહેવાય. અથવા એને તમે એસિડ દ્રાવ્ય ભાગ કહી શકો. એસિડની સાથે જેટલા દ્રાવ્ય બની નીચે આવી ગયા તો એ ભાગ એસિડ દ્રાવ્ય ભાગ છે. તો એ એસિડ દ્રાવ્ય ભાગની અંદર સૂક્ષ્મ અણુઓ આવેલા છે અથવા નાના અણુ આવેલા છે અથવા એમાં લઘુ અણુ આવેલા છે. તો જેનો અણુભાર મોટા ભાગે 1000 ડાલ્ટન ડી થી ઓછો છે. તો ખાસ કરીને એનો અણુભાર છે 18 થી 800 ડાલ્ટનની વચ્ચે. તો 1000 ડાલ્ટન કરતાં જેનો અણુભાર ઓછો હોય એવા કાર્બનિક દ્રવ્ય, કાર્બનિક અણુઓ એસિડમાં દ્રાવ્ય બનીને નીચે આવતા રહે. તો આ ભાગને એસિડ દ્રાવ્ય ભાગ અથવા એને આપણે ગારણ કહીએ છીએ. તો આની અંદર હવે કયા કયા રસાયણ હોય? હમણાં આપણે વાત કરીએ પ્રમાણે આમાં એમિનો એસિડ હોય, ગ્લુકોઝ જેવી શર્કરાઓ હોય, પછી ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટક છે, તો પેન્ટો શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે. તો એવા બધા ઘટકો, નાના કદના જૈવિક અણુઓ, નાના કદના કાર્બનિક દ્રવ્યો એ ગળાઈ નીચે જમા થઈ ગયા, જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં ઓછો છે. હવે ગાળવાની ક્રિયા કર્યા પછી આ બધા ઘટકોનું ગારણ ન થાય, છેલ્લે ઉપર જે ભાગ બાકી રહી જાય એને તમે અવશેષીય દ્રવ્ય અથવા એને અવશેષ કહો છો, અથવા એને તમે એસિડ અદ્રાવ્ય ભાગ કહો છો. તો એસિડમાં જેટલો ભાગ દ્રાવ્ય નહોતો એટલો ઉપર રહી ગયો, તો એ ભાગ એસિડ અદ્રાવ્ય ભાગ છે. તો હવે નાના કદના કાર્બનિક દ્રવ્ય જે એસિડમાં દ્રાવ્ય હતા એ ગળાઈ નીચે આવતા રહ્યા ગારણમાં, અને અવશેષમાં અમુક કાર્બનિક દ્રવ્ય જે એસિડ અદ્રાવ્ય ભાગ છે એમાં બાકી રહી ગયા. તો એ બધા મહાઅણુઓ છે અથવા એને તમે બૃહદ અણુ કહી શકો. તો એનો અણુભાર મોટા ભાગે 1000 ડાલ્ટનથી વધુ છે. તો એની અંદર ખાસ કરીને 3 પ્રકારના રસાયણ હાજર છે, બરાબર સમજવાનું છે. તો એની અંદર પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડ કાર્બોદિતનો પ્રકાર છે. પોલિસેકેરાઇડ 3 પ્રકારના હોય, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ ને પોલિસેકેરાઇડ. ગ્લુકોઝનો એક અણુ હોય તો મોનોસેકેરાઇડ, 2 અણુ જોડાય તો ડાયસેકેરાઇડ. તો એ બધા ઘટકો અહીંયા હાજર હોય કારણ કે નાના કદના છે. પણ ગ્લુકોઝના ઘણા બધા અણુ જોડાઈ જાય, આખો લાંબો પોલિમર બન્યો, લાંબી એક શૃંખલા બની, તો એને પોલિસેકેરાઇડ કહેવાય. એમ પ્રોટીન એક પ્રકારનો પોલિમર છે, એમાં ઘણા બધા એમિનો એસિડ હોય, છૂટા છૂટા એમિનો એસિડ હોય એક અણુ, તો એ નાના કદના અણુ છે. પણ ઘણા બધા એમિનો એસિડ જોડાવાથી આખી જે લાંબી શૃંખલા બની પ્રોટીન, તો એ પોલિમર છે, તો એ પોલીપેપ્ટાઇડ છે, તો એ બૃહદ અણુ છે. એમ ન્યુક્લિક એસિડ છે, તો છૂટા છૂટા ન્યુક્લિયોટાઇડ હોય તો એ નાના કદના અણુ, પણ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાવાથી આખો ન્યુક્લિક એસિડ બને, તો એ મહાઅણુ છે. તો ખાસ કરીને 3 અણુ, પોલિસેકેરાઇડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, આ 3 અણુ એવા છે, બરાબર સમજો. એનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં તો વધારે છે, પણ 10000 ડાલ્ટન કરતાંય વધારે છે. જો 1000 ડાલ્ટનથી વધુ અણુભાર હોય તો એને બૃહદ અણુ કહેવાય. તો 1000 ડાલ્ટન કરતાં વધારે છે, પણ 10000 ડાલ્ટનથી એનો અણુભાર એ વધારે છે. તો એકદમ મહાઅણુઓ છે, એકદમ જટિલ મોટા કદના અણુઓ છે. તો એ બધા ઘટકો એસિડ અદ્રાવ્ય ભાગમાં હાજર હોય છે. હવે લિપિડ આમાં બધામાં થોડોક અપવાદ છે, બરાબર સમજવાનો છે. તો લિપિડનો અણુભાર 800 ડાલ્ટનથી પણ ઓછો છે, બરાબર સમજ. જો લિપિડનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો હોય તો એ દ્રષ્ટિએ વિચારો તો એ સૂક્ષ્મ અણુ છે. તો લિપિડની હાજરી અહીંયા હોવી જોઈએ, એસિડ દ્રાવ્ય ભાગમાં. તો આપણને ખબર છે લિપિડ જલ દ્રાવ્ય દ્રવ્ય નથી, પાણીમાં દ્રાવ્ય નથી. તો લિપિડનો અણુભાર
800 ડાલ્ટનથી ઓછો હોવા છતાં લિપિડની હાજરી એસિડ દ્રાવ્ય ભાગમાં નથી, ગારણમાં નથી, તો લિપિડ ગળાતો નથી, તો લિપિડ અહીંયા હાજર હોય છે. તો જેથી આપણે લિપિડનો સમાવેશ બૃહદ અણુમાં કરીએ છીએ. તો લિપિડની હાજરી એસિડ દ્રાવ્ય ભાગમાં નથી. લિપિડનો અણુભાર 800 ડાલ્ટન કરતાં ઓછો છે અને છતાંય આપણે એનો સમાવેશ બૃહદ અણુમાં કરીએ છીએ. તો અણુભારની દ્રષ્ટિએ લિપિડ બૃહદ અણુ નથી, પણ એ પાણીમાં દ્રાવ્ય ન હોવાથી ગાળવાની ક્રિયા દ્વારા લિપિડ છૂટો પડીને નીચે આવતો નથી, જેની હાજરી આ ત્રણેય ઘટકો સાથે જોવા મળે છે. એટલે આપણે લિપિડનો સમાવેશ બૃહદ અણુમાં કરીએ છીએ. તો એનું કારણ છે, જ્યારે આપણે ટ્રાયક્લોરોએસિટિક એસિડ પેશીની અંદર ઉમેરી અને એને ખાંડવાની ક્રિયા કરતા હોય તો ત્યારે લિપિડ છે એ કોષનું કોષરસ પટલ છે, અંગિકાઓના અલગ અલગ પટલ છે, એના બંધારણમાં હોય છે. તો મોટાભાગે લિપિડ એમનેમ ન હોય, છૂટા અણુ ઓછા હોય લિપિડના. મોટાભાગે લિપિડ કોષરસ પટલ, અંગિકાનું પટલ, તો એના બંધારણમાં હોય છે. તો જ્યારે આપણે પેશીને ખાંડીએ છીએ, તોડીએ છીએ, ત્યારે કોષરસ પટલ, અંગિકાના પટલ એ તૂટે છે, એના ટુકડા થાય છે. ટુકડા થઈને એની નાની નાની પુટિકા બની જાય. કોષરસ પટલ, અંગિકાના પટલ એને ખાંડવાની ક્રિયા કરી ત્યારે નાની નાની પુટિકા, ગોળ ગોળ ભાગ થઈ જાય અને એની અંદર લિપિડ એમનેમ રહે છે. એ દ્રાવ્ય બની અને નીચે આવતો નથી. તો જેથી લિપિડની હાજરી ઉપરના ભાગમાં હોય છે. તો હવે પદાર્થોની આપણને બે સૂચિ મળી. કાર્બનિક દ્રવ્યોમાં બે પ્રકારના અણુ મળ્યા. તો રાસાયણિક પદાર્થોનું જ્યારે આવી પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે કાર્બનિક દ્રવ્યોનું પૃથ્થકરણ કરતા હોય તો સજીવની પેશીમાં આવેલા જૈવ અણુ બે પ્રકારના છે, લઘુ અણુ અને બૃહદ અણુ. તો ત્યાં આપણે બરાબર સમજવાનું છે. હવે જે લઘુ અણુઓ છે, હમણાં આપણે કીધું એ પ્રમાણે એમિનો એસિડ છે, નાઇટ્રોજન બેઝ છે, પેન્ટોસ શર્કરા છે, ગ્લુકોઝ જેવી સામાન્ય શર્કરા છે. તો જે ઘટકો એસિડ દ્રાવ્ય ભાગમાં છે, તો બરાબર સમજો, આપણે કોષની વાત કરીએ તો એ બધા મોટાભાગે કોષના કોષરસમાં હોય છે. આ જે ભાગ છે એ કોષરસ છે. તો જે કોષરસીય દ્રવ્ય છે, કોષની અંદર જે પ્રવાહી ભાગ છે, તો કોષરસીય દ્રવ્ય એની અંદર બે પ્રકારના અણુઓ છે, બરાબર સમજવાનું છે. નાના અણુ હોય છે અને મોટા છે. તો સૂક્ષ્મ અણુ અને મહાઅણુ એ બેયની હાજરી કોષરસમાં છે. તો ખાસ કરીને જે સૂક્ષ્મ અણુઓ છે એ કોષરસીય બંધારણ છે કોષનું આખે આખું, એનો મુખ્ય ઘટક છે. જે મોટા કદના અણુઓ છે એ કોષરસીય દ્રવ્યના બંધારણમાં, એના સંગઠનમાં છે. પણ કોષની અંદર ખાસ કરીને જે અંગિકાઓ છે અલગ અલગ પ્રકારની, હરિતકણ છે, કણાભસૂત્ર છે, ગોલ્ગીકાય છે, અંતઃકોષ રસજાળ છે, તો એના બંધારણમાં ખાસ કરીને આ મહાઅણુઓ છે. તો મહાઅણુઓ, બૃહદ અણુઓ, મોટા કદના અણુઓ એ કોષરસીય બંધારણનો ભાગે છે. એટલે કોષરસના બંધારણમાં છે ને અંગિકાના બંધારણમાં છે. તો બૃહદ અણુઓ, મોટા કદના અણુઓ એ કોષરસમાં હોય અને અંગિકાના બંધારણમાં હોય. પણ જે સૂક્ષ્મ અણુઓ છે એસિડ દ્રાવ્ય ભાગમાં, એ મુખ્યત્વે કોષરસીય સંગઠન, કોષરસનું આખું જે બંધારણ છે એમાં હાજર હોય. તો કોષરસના બંધારણમાં બે હોય, મોટા અણુ હોય, નાના હોય, પણ અંગિકાના બંધારણમાં મોટા ભાગે મોટા કદના અણુ હોય. તો હવે બૃહદ અણુ અને નાના કદના અણુ આ બે ભેગા મળી અને સજીવની પેશી અથવા સજીવનો કોષ એનું આખું રાસાયણિક બંધારણ બનાવે છે. તો સજીવના કોષની રચના, સજીવની પેશીની રચના બે પ્રકારના રસાયણો ભેગા મળીને કરે છે, નાના અણુઓ અને મોટા કદના અણુ. તો હવે જો આપણે સજીવની પેશીનું પૃથ્થકરણ કરીએ અને એમાંથી આપણને જે ઘટકો મળે છે એ ઘટકોને પ્રમાણના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવીએ
સજીવની પેશીની અંદર ઘણા બધા રસાયણો મળે છે, કાર્બનિક દ્રવ્ય, અકાર્બનિક દ્રવ્ય. કાર્બનિક દ્રવ્યમાં સૂક્ષ્માણુ, મહાઅણુ. તો એ સૂચિની અંદર જે દ્રવ્યો મળ્યા છે એને પ્રમાણના આધારે ઉતરતા ક્રમમાં જો આપણે ગોઠવીએ તો આપણને ખબર પડે છે કે સજીવ દેહમાં સૌથી વધુમાં વધુ આવેલું દ્રવ્ય એ ખરેખર પાણી છે. તો સૌથી વધારે પાણી હોય, એના પછી ઓછું, એના પછી ઓછું, એના પછી ઓછું. તો એક તમને પેજ નંબર 47 ઉપર 46 પેજ નંબર ઉપર તમને આખે આખો બૃહદઅણુ ટોપિક આપ્યો છે. પેજ નંબર 47 ઉપર આ ટેબલની અંદર તત્વોને પ્રમાણના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજી અગત્યની વસ્તુ, હવે દાખલા તરીકે ગારણની અંદર ઘણા બધા પ્રકારના કાર્બનિક દ્રવ્ય હાજર છે. તો હવે પાછું એનું પૃથ્થકરણ કરવું પડે. આ બે ઘટકોને તો આપણે અલગ કર્યા કે ગારણની અંદર એસિડ દ્રાવ્ય ભાગમાં નાના કદના અણુઓ છે, એસિડ અદ્રાવ્ય ભાગમાં મોટા કદના અણુઓ છે. તો હવે એસિડ દ્રાવ્ય ભાગની અંદર, ગારણની અંદર કેવા કેવા રસાયણો હાજર છે? નાના કદના અણુઓ તો છે જ. તો એનું પણ એકબીજાથી પૃથ્થકરણ કરવું પડે. તો એના માટેની અલગ અલગ રાસાયણિક પદ્ધતિઓ છે, અલગ અલગ પ્રકારની રાસાયણિક કસોટી કરવી પડે. અને રાસાયણિક કસોટીઓ કરી અને તમે સાબિત કરી શકો કે આ ગારણની અંદર કેવા કેવા તત્વો હાજર છે. તો એ બધાય તત્વોનું એકબીજાથી તમે વિશ્લેષણ કરી શકો, એકબીજાથી તત્વોને છૂટા પાડી શકો. પછી એ તત્વોનું તમે રાસાયણિક બંધારણ સમજી શકો. એનું રાસાયણિક બંધારણમાં કેવા કેવા પરમાણુઓ, કેટલી સંખ્યામાં પરમાણુ આવેલા છે, એ બધું તમે સમજી શકો. કે ગ્લુકોઝના બંધારણમાં કેવા રસાયણ છે એનું રાસાયણિક બંધારણ સમજી શકો. ન્યુક્લિયોટાઇડના બંધારણમાં કેવા રસાયણ છે એનું રાસાયણિક બંધારણ સમજી શકો. તો એ બધા ઘટકોને એકબીજાથી અલગ કરવા માટેની અલગ અલગ પ્રકારની રાસાયણિક પદ્ધતિઓ છે. તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ, એમાં ખાસ કરીને કાર્બનિક દ્રવ્યો, એના પૃથ્થકરણની રીત, એમાં લઘુ અણુ અને મહાઅણુ, એની આપણે અણુભાર ઉપરથી વાત કરી. તો હવે સજીવની પેશીમાં ફક્ત કાર્બનિક દ્રવ્ય જ ન હોય, ભેગા અકાર્બનિક દ્રવ્ય હોય. તો એ અકાર્બનિક દ્રવ્યોનું પૃથ્થકરણ કઈ રીતથી કરી શકાય એ પદ્ધતિ પણ આપણે થોડી જોઈએ. તો બીજી પદ્ધતિ છે આપણી અકાર્બનિક દ્રવ્યનું પૃથ્થકરણ. તો સૌથી પહેલાં તો સજીવની પેશીનો નમૂનો લેવાનો. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે શાકભાજીનો ટુકડો હોય, યકૃતનો ટુકડો હોય, એ પેશીને સૌથી પહેલાં સૂકવવાની ક્રિયા કરવાની. સજીવ દેહમાંથી જે પેશી લીધી છે એ પેશીને જ્યારે સૂકવવામાં આવે તો એમાંથી મોટાભાગનું પાણી નીકળી જશે. તો પેશીનો આપણને સૂકો ટુકડો મળશે. સૂકો ટુકડો એટલે એમાંથી મોટાભાગનું પાણી ઉડી ગયું છે. આવું કર્યા પછી એ પેશીનું એકદમ ઊંચા તાપમાને દહન કરવાનું, લગભગ 600 અંશ સેલ્સિયસની આજુબાજુ. પહેલાં પેશીને એમને સૂકવવાની. સૂકવો એટલે મોટાભાગનું પાણી ઉડી જાય, એટલે પેશીનો આપણને સૂકો ટુકડો મળે. એ ટુકડો મળ્યા પછી પેશીને એકદમ ઊંચા તાપમાને ગરમ કરવાની. પેશીના ટુકડો એને એકદમ ઊંચું તાપમાન 600 અંશ સેલ્સિયસની આજુબાજુ દહન કરી નાખો, એટલે પેશી એકદમ બળી જાય. તો હવે આપણને એ પેશીની રાખ મળશે, અથવા એને તમે એસે કહી શકો. તો પેશીને એકદમ બાળો. તો મોટાભાગના પેશીની અંદર બરાબર સમજવાનું છે, જે કાર્બનિક દ્રવ્ય છે એકદમ ઊંચા તાપમાને પેશીને બાળો, એટલે કાર્બનિક દ્રવ્ય CO2, H2 એવા ઘટકો સ્વરૂપે એનું બાષ્પીભવન થઈ જાય.
તો હવે પેશીને એકદમ ઊંચા તાપમાને બાળવાથી કાર્બનિક દ્રવ્યનું પાણી અને CO2ની વરાળ સ્વરૂપે બાષ્પીભવન થઈ ગયું. તો હવે જે ભાગ હોય તો એ રાખ છે, એસ છે. તો એની અંદર હવે આ રાખની અંદર અલગ અલગ પ્રકારના અકાર્બનિક દ્રવ્યો એ હાજર હોય છે. કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન, નાઇટ્રોજન, બરાબર. બીજું ફોસ્ફરસ અને સલ્ફર જેવા દ્રવ્યની વાત કરતા હોય તો એ જ્યારે આપણે ઓલું કાર્બનિક દ્રવ્યનું પૃથ્થકરણ કરતા હોય પહેલી પદ્ધતિ, તેમાં જે ઓલો એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં એવા ખનિજ દ્રવ્યો ભેગા હાજર હોય છે. તો અમુક ખનિજ દ્રવ્યને પહેલી પદ્ધતિ દ્વારા પણ એસિડ દ્રાવ્ય ભાગમાં મેળવી શકે. તો આ બધા ઘટકો જે અકાર્બનિક દ્રવ્યો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એ રાખની અંદર આપણને મળશે. તો આ રાખનું હવે આપણે પૃથ્થકરણ કરી એની અલગ અલગ પ્રકારની રાસાયણિક કસોટી કરી, તો કસોટી કરીને આપણે સાબિત કરી શકીએ કે રાખની અંદર અલગ અલગ પ્રકારના ખનિજ દ્રવ્ય, અલગ અલગ પ્રકારના આયનો અકાર્બનિક દ્રવ્ય એ રાખની અંદર હાજર છે. તો કાર્બનિક દ્રવ્યની જેમ જ આવી રીતથી અકાર્બનિક દ્રવ્યનું આપણે પૃથ્થકરણ કરી શકીએ. તો હવે તમે જોઈ શકો છો કે સજીવ દેહની અંદર જે કાર્બનિક ને અકાર્બનિક દ્રવ્ય છે એનું આપણે અલગ અલગ પ્રકારની રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરી અને એનું પૃથ્થકરણ કરી શકીએ. તો હવે સજીવની પેશીનું રાસાયણિક પૃથ્થકરણ કરવાથી આપણને જે તત્વો મળે છે એ તત્વોની ઓળખ બે રીતથી છે. રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ અથવા એ જ રસાયણોને જીવ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ. જો રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ રસાયણો અલગ અલગ પ્રકારના પોતાના બંધારણમાં સમૂહ ધરાવે છે. આલ્ડીહાઇડ સમૂહ તમને ખબર છે, CHO. દાખલા તરીકે ગ્લુકોઝનું અણુ આપણે લઈ તો એક પ્રકારની આલ્ડોસ શર્કરા છે, એના બંધારણમાં આલ્ડીહાઇડ છે. એવી જ રીતથી દાખલા તરીકે કીટોન સમૂહ છે, એરોમેટિક દ્રવ્ય. અમુક રસાયણો એવા છે કે એના બંધારણમાં બેન્ઝીનની રિંગ હોય છે, મોટાભાગે બાષ્પીભવનનો ગુણધર્મ ધરાવે છે. અથવા એને બાળો તો એકદમ કાળાશ પડતા રંગનો ધુમાડો નીકળે છે. તો રાસાયણિક પૃથ્થકરણ કરીને જે રસાયણોનું આપણે અલગીકરણ કર્યું એને રસાયણ વિજ્ઞાનની ભાષામાં આપણે જોઈએ તો એ અલગ અલગ પ્રકારના આલ્ડીહાઇડ સમૂહ છે, કીટોન સમૂહ છે, એરોમેટિક સંયોજનો છે. પણ જીવવિજ્ઞાનની ભાષામાં જો આપણે વાત કરીએ અલગ અલગ રસાયણો તો એ ગ્લુકોઝ જેવી શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે, એમિનો એસિડના અલગ અલગ પ્રકાર છે. તો ત્યારે આપણે એ રસાયણોની ઓળખ અલગ ઘટકો તરીકે લઈએ છીએ, સજીવના જૈવઅણુ તરીકે લઈએ છીએ. તો એ શર્કરાના અલગ અલગ પ્રકાર છે, એમિનો એસિડના અલગ અલગ પ્રકાર છે. તો એની ઓળખ આપણે એ રીતથી લઈએ છીએ. તો આજના પીરિયડમાં જૈવઅણુની અંદર આપણે પ્રસ્તાવના અને બીજું રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ અને એમાં બીજું એક પેટા પ્રશ્ન બૃહદ અણુ, મોટા કદના અણુ, આ ત્રણ નાના ટોપિકની ચર્ચા કરી છે. તો આવતા પીરિયડથી હવે વ્યક્તિગત જૈવ અણુઓ અલગ અલગ પ્રકારના પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, ઉત્સેચકો છે. તો એનો આપણે એક પછી એક અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આટલું રાખશો. થેન્ક યુ.